નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં રહેતી મહિલા લગ્ન પહેલા 18 વર્ષથી ઓળખતા બોપલના યુવક જય પટેલ વિરુદ્ધ લગ્ન કરવાની લાલચ આપી અને દુષ્કર્મ આચર્યું હોવા અંગેની ફરિયાદ કરી છે। એસીપી NK વ્યાસે જણાવ્યું હતું કે અમદાવાદની એક પરિણીત મહિલાએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં બોપલ વિસ્તારમાં રહેતા જય પ્રમુખભાઈ પટેલ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે। પોલીસ ફરિયાદ મુજબ વર્ષ 2008 દરમિયાન પરિચયમાં આવેલા જય પટેલ સાથે મહિલાની મિત્રતા થઈ હતી। બંનેના લગ્ન અલગ અલગ વ્યક્તિઓ સાથે થઈ ગયા હોવા છતાં જય પટેલ મહિલાને પોતાની પત્ની પસંદ ન હોવાથી અને ભવિષ્યમાં તેની સાથે લગ્ન કરવાની વાતો કરી સતત સંપર્કમાં રહ્યો હતો। યુવકને પોતાની પત્ની પસંદ આવતી નથી અને ભવિષ્યમાં લગ્ન કરશે એવું યુવકે વાત કરી હતી। યુવકે અંગત ફોટોગ્રાફ્સ પાડી લીધા હતા અને ત્યારબાદ તે ફોટોગ્રાફ્સ પતિ અને સંબંધીઓને મોકલી દીધા હતા અને વાયરલ કરવાની ચીમકી પણ આપી હતી। અમદાવાદ બહાર જયપુર, પુષ્કર, દિલ્હી, ઉજ્જૈન અને જાંબુઘોડા સહિતના સ્થળોએ લઈ જઈ મહિલાની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હોવાનો અને પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઈસનપુર પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે। જ્યારે અન્ય બીજા એક બનાવની વાત કરીએ તો ધાણીલીમડા વિસ્તારમાં રહેતી યુવતીને 21 વર્ષીય દાનિશ શેખ નામના યુવકે લગ્ન કરવાની લાલચ આપી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ધાણીલીમડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે, જેમાં આરોપી યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે। એવા ફરિયાદમાં આક્ષેપ છે કે તેમને આવા વાંધાજનક ફોટા જે તે હોટલમાં જે તે વખતે પાડી લીધેલા, તેને મહિલાને એનું ધ્યાન નહોતું, પરંતુ હવે જો આ મહિલા મળવા નહીં આવે તો આ એણે ધમકી આપી હતી કે આ ફોટા હું તમારા સગા સંબંધીઓને એમને આપી દઈશ, અને એકાદ સંબંધીને ઓળખીતાને આવા ફોટા એને મોકલાવેલા પણ છે।